જય જલારામ। આજે આપણે એક એવી જગ્યાની મુલાકાતમાં આવ્યા છીએ। એ જગ્યા જોયા પછી એમ થયું કે ખરેખર ભગવાનને ખૂબ જ આભાર માનવો જોઈએ કે આજે આપણને ભગવાને ઘણું બધું આપ્યું છે કે જેનાથી આપણું શરીર, આપણું કામ કરવાની તાકાત, આપણા હાથ પગ બધું અમૂલ્ય ભેટ આપણને ખરેખર કુદરતે બહુ સરસ આપી છે। તો ખરેખર ભગવાનનો આભાર કે જે આપણને આપ્યું છે। આજે આ જગ્યાની મુલાકાત થયા પછી એમ થયું કે ખરેખર ભગવાનને દિલથી આભાર માનીએ અને આ આભાર વ્યક્ત કરતાં હું તમને આજે વિડીયો બતાવું છું કે આપણે ઘણા બધા સુખી છીએ। આપણા બાળકો આપણી સાથે જમે છે, રમે છે, ભણે છે, ગણે છે। જ્યારે ઘણા બધા લોકોના બાળકો આપણી સાથે નથી જોઈ શકતા એવા આજે તમને દ્રશ્યો બતાવું છું। જે આજે આપણે ચેરિટેબલ ટ્રસ્ટ વિકલાંગ બાળકોની છે ત્યાં મુલાકાતમાં આવ્યા છીએ। એ મુલાકાતમાં જે દરેક બાળકોને આપણે જમાડવાનો જે પ્લાન કર્યો છે એ પ્લાન દ્વારા દરેક બાળકોને પીરસવામાં આવશે, જમાડવામાં આવશે। તો દરેક બાળકોને પોતાની રીતે જમી શકતા નથી એવા બાળકો પણ છે, જે બાળકોને જમાડવા પણ પડે છે। એવા બાળકોની આપણે મુલાકાતમાં આવ્યા છીએ। એટલે ઘણા બધા એવા બાળકો છે જે જાતે જમી શકે છે, ઘણા બાળકો એવા છે કે જે જમી શકતા પણ નથી। આ છે દરેક બાળકોને જમાડવા માટેનો જે કાર્યક્રમ છે એના લાઈવ દ્રશ્ય છે। જે બાળકો મસ્ત મજાનો પ્રસાદ લઈ રહ્યા છે। વેરી ગુડ। નમસ્તે, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। અમે અહીંયા કેશોદની અંદર આસ્થા વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ બાળકોની સંસ્થા ચલાવીએ છીએ। અમે બાળકોને અલગ અલગ પ્રવૃત્તિ કરીએ છીએ। જે માનસિક રીતે બધા બીમાર હોય છે એ જ અમારી પાસે આવે છે। જે અલગ અલગ બીમારી એ લોકોને હોય છે એને જે બાળકો પ્રમાણે જેને જેટલું ટેલેન્ટ હોય એ પ્રમાણે અમે એ લોકોને પ્રવૃત્તિ કરાવીએ છીએ। અમુક સાંસ્કૃતિક કરાવીએ છીએ, અમુક એને બીજી પ્રવૃત્તિમાં કામે લગાડીએ છીએ। સંગીત જેને રસ હોય એને સંગીત પ્રોગ્રામમાં તૈયાર કરીએ છીએ। અધરવાઇઝ કોઈ નૃત્યમાં કોઈને નિપુણતા હોય તો અમે એ લોકોને એ રીતે તૈયાર કરીએ છીએ। અલગ અલગ પ્રવૃત્તિ અમારા બાળકોને ટોટલ સ્ટાફ અમારા 14 જણાનો છે। એ લોકો ટીચરો અને જે સર હોય છે એ બધા એને એની રીતે ટ્રીટ કરતા હોય છે, તૈયાર કરતા હોય છે। બીજું કે અમારા બાળકોને અહીંયા કેશોદની અંદર અત્યારે પ્રવૃત્તિની અંદર જે કેશોદના ગામનો સપોર્ટ હોય છે એ પ્રમાણે બાળકોને અમારે અત્યારે 15 વર્ષ થયા છે કેશોદની અંદર। કેશોદની જનતાનો ખૂબ ખૂબ અમને આ લોકોને બાળકોને પ્યાર મળે છે, એ લોકોને સપોર્ટ હોય છે। એ લોકોને નાસ્તો, જમણવાર અલગ રીતે જેવી જેની સ્થિતિ પ્રમાણે લોકોને સપોર્ટ કરે છે। અમને બીજી રીતે ઘણો સપોર્ટ કરે છે। કેશોદની અંદર અમને ખરેખર આ બાળકો માટે કેશોદના લોકોને ખૂબ જ પ્રેમ છે। અમે અત્યાર સુધીમાં એ માર્ક કર્યું છે। બીજું કે આ બાળકોને અલગ અલગ પ્રમાણે અમે એ લોકોને તૈયાર કરતા હોઈએ છીએ કે જેને કેશોદની અંદર પ્રવૃત્તિમાં એને પ્રવાસમાં લઈ જઈએ છીએ। બીજા અધરવાઇઝ કોઈની ઘરે કોઈ પ્રસંગ હોય તો અમે બાળકોને લોકોને એન્જોય કરવા લઈ જઈએ છીએ કે એને એવું ન લાગે કે અમે અહીંયા એક જગ્યાએ પૂરાઈને બેઠા છીએ।
અમે એને સામાન્ય માણસની જેમ બહારે લઈ જઈએ છીએ, પ્રવાસ કરાવીએ છીએ, સમાજની અંદર એને થોડુંક ભેળવવાની પ્રવૃત્તિ કરીએ છીએ. કેશોદની જનતાનો અમારા માટે ખૂબ ખૂબ આભાર છે કે અમને આ લોકોને સપોર્ટ એટલો બધો કરે છે. અમે તો કરીએ જ છીએ, કેશોદના જે જનતા છે એ લોકોને બહુ પ્રેમ કરે છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.